મિત્રો, આવી બીજી અનેક યમ્મી અને ટેસ્ટી રેસિપીઝ જોવા માટે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરશો, જેથી કરીને મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને ઓટોમેટિકલી આવતા રહેશે. હલો ફ્રેન્ડ્સ, આપણે નોર્મલી બીજા બધા શાકભાજી તો ખાતા જ હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક અલગ શાક બનાવીને ટ્રાય કરીશું. તો ચાલો આજે હું તમને મકાઈનું શાક કેવું બનાવવું એ બતાવું છું. સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હિંગ, 2 થી 3 લાલ સૂકા મરચાં, 8 થી 10 લીલો લીમડો અને 2 ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આ ડુંગળીને આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો તમારી ડુંગળી બળી જશે. હવે એમાં 1 ઝીણું સમારેલું ટામેટું નાખીને આ ટામેટાને પણ હલાવી લઈશું. મિત્રો, ટામેટાને આપણે સરસ રીતે એક રસ થવા દઈશું. પછીથી એમાં 1.5 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને આ પેસ્ટને પણ થોડી સોતે કરી લઈશું. ચોમાસાની આ સિઝનમાં તમને મકાઈ આરામથી મળી જશે. બજારમાં મકાઈના દાણા તૈયાર પણ મળતા હોય છે, પણ મિત્રો જ્યારે મકાઈ તમે લો તે ફ્રેશ છે કે નહીં એ ચેક કરીને પછી જ લેશો. હવે આ શાકમાં આપણે મસાલા એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 કપ કાજુની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. કાજુની પેસ્ટ બનાવવી હોય તો 10 થી 12 કાજુને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખીશું. ત્યારબાદ આ કાજુમાં 1.5 થી 2 ચમચી પાણી નાખીને ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ તૈયાર કરી લેશો. ત્યારબાદ એમાં 250 ગ્રામ બાફેલા મકાઈના દાણા, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. મિત્રો, હું તમને એક ટીપ આપવા માગું છું. મકાઈના દાણા બાફતી વખતે મીઠાનો ઉપયોગ ના કરશો. મીઠું નાખવાથી મકાઈના દાણા જોઈએ એવા ફૂલશે નહીં. મકાઈના દાણા મસાલામાં નાખ્યા બાદ 2 થી 3 મિનિટ સુધી હલાવતા રહીશું, જેથી કરીને મકાઈમાં મસાલાનો ટેસ્ટ સરસ રીતે ઉતરશે. હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લઈશું. જો તમને વધારે ગ્રેવી જોઈતી હોય તો પાણીનું પ્રમાણ એ પ્રમાણે તમે રાખશો. મારી વાલી સખીઓ, સવારના આપણને ટાઈમ ઓછો હોય તો મારી આ રેસીપી એટલી ક્વિક છે કે તમે ટ્રાય કરી શકો છો. કઢાઈને ઢાંકણ લગાવીને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. કૂક થતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું.
વાહ, સરસ! કેટલો મસ્ત સુગંધ આવી રહ્યો છે. હવે આપણું શાક બનીને તૈયાર છે. હવે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને આ શાકમાં મિક્સ કરી લઈશું. મકાઈનું શાક ખાવા માટે તૈયાર છે. આ શાક ગરમા ગરમ ફુલકા સાથે સર્વ કરીશું.